ओम वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगत् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી પ્રાતઃકાલીન સ્વાધ્યાય શૃંખલામાં શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમમાં કર્મયોગ નામના તૃતીય અધ્યાયના 13મા શ્લોકનો આપણે વિચાર ચર્ચા કરી રહ્યા છીએ. બારમા શ્લોકમાં અને 13મા શ્લોકમાં આ બંને સંયુક્ત શ્લોક દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહે છે કે અશુદ્ધ અંતકરણ વાળા મનુષ્યએ એટલે કે ગૃહસ્થીએ કર્મનો ત્યાગ નહીં પણ કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ. અને આ વાતને પ્રબળ બનાવવા માટે ભગવાન ભિન્ન ભિન્ન પ્રકારથી કર્મ કર્તવ્ય છે એમાં કારણો બતાવી રહ્યા છે. તો 12મા શ્લોકમાં કહ્યું કે હે અર્જુન, જો તું યજ્ઞથી સંતુષ્ટ થયેલા દેવતાઓ દ્વારા પ્રદત્ત સ્ત્રી પશુ પુત્રાદિ જે ભોગ છે
એ ભોગોનો દેવ યજ્ઞાદિમાં પ્રયોગ ન કરીને પોતાના માટે જ જે પ્રયોગ કરે છે તો એ ચોર કહેવાય છે, એ દોષી કહેવાય છે. એટલે આ દોષની નિવૃત્તિ થાય એટલા માટે કર્મ કર્તવ્ય છે. અને 13મા શ્લોકમાં કહે છે કે અર્જુન, દેવ યજ્ઞાદિ કર્મો કરવાથી મનુષ્ય યા કર્માધિકારી પાપોથી મુક્ત થઈ જાય છે, કિલ્બિષથી છૂટી જાય છે. 13મા શ્લોકમાં કિલ્બિષૈ એ પદની પૂર્વમાં સર્વ શબ્દનો પ્રયોગ છે. તો સર્વથી અભિપ્રાય છે કે સર્વ પ્રકારના કિલ્બિષ એટલે કે પાપોથી ગ્રહસ્થાશ્રમી મુક્ત થઈ જાય છે, નિષ્પાપ થઈ જાય છે. અને નિષ્પાપ થઈ જવાથી જ એને જ અંતકરણ શુદ્ધ થયું કહેવાય છે. અને જેનું અંતકરણ શુદ્ધ થયું છે સજ્જનો, એ વિવેકાદી સાધનથી સંપન્ન થઈ જવાના કારણે એ જ્ઞાનનો અધિકારી બની અને એ જીવતા મુક્ત થઈ જાય છે. એટલે યજ્ઞ દેવ યજ્ઞાદિ ગ્રહસ્થાશ્રમમાં અવશ્ય કર્તવ્ય છે એવું ભગવાન 13મા શ્લોકમાં લાભ અને નુકસાન આ બંને બતાવીને કહ્યું. કરવાથી લાભ અને નહીં કરવાથી નુકસાન. કરવાથી કિલ્બિષથી મુક્તિ, કિલ્બિષોની નિવૃત્તિ, અને નહીં કરવાથી કિલ્બિષ રહી જાય છે, પાપ દૂર થતા નથી. એ બંને વાત કરી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ આ 13મા શ્લોકમાં અધિકારીને માટે એક વિશેષણનો પ્રયોગ કર્યો, યજ્ઞ શિષ્ટાશીનઃ. એ અધિકારીનું વિશેષણ છે, એક સંજ્ઞા થઈ ગઈ કે દેવ યજ્ઞાદિનું સંપાદન કરીને એનાથી જે શિષ્ટ જે અસન છે, જેને અમૃત કહેવામાં આવે છે, અને એ જ જેને ભોગ કરવાનો જેનો સ્વભાવ પડી ગયો છે ગ્રહસ્થાશ્રમમાં, એવા વ્યક્તિને યજ્ઞ શિષ્ટાશી કહેવામાં આવે છે. અને આવો જે યજ્ઞ શિષ્ટાશી જે છે એટલે કે દેવ યજ્ઞાદિકારી જે છે એને કોઈ પાપ દોષો રહેતા નથી. સર્વ કિલ્બિષથી એ મુક્ત થઈ જાય છે. તો સર્વ શબ્દ જે છે એના પર આપણે ગઈકાલે ચર્ચા કરી. સર્વ કિલ્બિષ એટલે સર્વ પ્રકારના કિલ્બિષ, બધા જ પ્રકારના કિલ્બિષ. તો સર્વ શબ્દથી યદ્યપી 5 પ્રકારની જે હિંસા જે છે ગ્રહસ્થાશ્રમમાં થાય છે એ તો ગ્રાહ્ય છે જ. 5 પ્રકારની જે પ્રતિદિન પત્ની દ્વારા જે હિંસા થાય છે એ તો ગ્રાહ્ય છે કે એની નિવૃત્તિ થઈ જાય છે
એટલું જ નહીં, સર્વ શબ્દનો અર્થ પંચસુના એટલે 5 પ્રકારની હિંસા રૂપી કિલબિશ દૂર થઈ જાય એટલું જ નહીં, પણ આ પંચ મહાયજ્ઞથી અતિરિક્ત જે પ્રમાદ કૃત જે હિંસાદીથી જનિત જે દોષો છે એ પણ દૂર થઈ જાય છે. પંચ મહાયજ્ઞથી અતિરિક્ત વ્યવહાર કરતી વખતે, ગમનાગમન કરતી વખતે પ્રમાદથી જે હિંસા થાય છે, 5 પ્રકારની હિંસા તો અનિવાર્ય છે. 5 પ્રકારની હિંસા જે છે અનિવાર્ય છે, એનાથી કોઈ બચી શકે નહીં. હવે જો આ જે 5 પ્રકારની હિંસા થી અતિરિક્ત હિંસા જે છે એ હિંસા કરવી કે ના કરવી એમાં મનુષ્ય સ્વતંત્ર છે. 5 પ્રકારની હિંસાથી અતિરિક્ત જે હિંસા છે એ કરવામાં નહીં કરવામાં મનુષ્ય સ્વતંત્ર છે. પણ વેદના નિષેધના કારણે મનુષ્યએ એ 5 પ્રકારની હિંસાથી અતિરિક્ત જે હિંસા છે એ કર્તવ્ય નથી. એટલે એ તો મનુષ્ય કરવાની જ નથી. એટલે એ સંબંધી કોઈ દોષ આવવાની સંભાવના નથી. હવે રહી જે આ પંચસુના એટલે 5 હિંસા, એનાથી ચાહે તો પણ બચી શકાતું નથી. 5 પ્રકાર જે બતાવ્યા એમાંથી તમે ચાહો પણ તો પણ એનાથી બચી શકતા નથી. અને જેણે આ બચવાનો પ્રયત્ન કર્યો એ સફળ પણ નથી. જેણે આ 5 પ્રકારની હિંસાથી બચવાની ચેષ્ટા કરી અને એ જેઓ એમ કહે છે કે અમે તો આ 5 પ્રકારની હિંસાથી પણ બચીને રહીએ છીએ, તો એ એવો દાવો કરી શકે એમ નથી સજ્જન. કારણ કે જે પોતાને અહિંસાવાદી સમજે છે એવી પણ અવૈદિક પરંપરાઓ આપણે ત્યાં જૈન વગેરે છે કે જે લોકો આ 5 પ્રકારની હિંસાથી બચવાનો પ્રયત્ન કરે છે. પણ સજ્જનો કેવી રીતે એ બચી શકે? કંડની, પેશણી, ચુલ્લી, ઉદકુંભી અને માર્જની, આ 5 પ્રકારના પાપ ન થાય ત્યાં સુધી ભોજનનું નિર્વર્તન થઈ શકતું નથી. તો જે એમ કે છે કે અમે તો આ 5 દોષોથી બચી જઈએ છીએ, શું એ ભોજન, એને ભોજનની આવશ્યકતા નથી પડતી? તો એ ભોજન જે કરે છે તો એ ગ્રહસ્થી દ્વારા નિર્વર્ત્ય નથી. અને ગ્રહસ્થી દ્વારા નિર્વર્ત્ય હોય તો ગ્રહસ્થાશ્રમમાં આ 5 પ્રકારના પાપ તો થાય જ છે. આપણે કોઈના ખંભા ઉપર ચડીને બેસીએ કે મારા પગ ન બગડે, મારા પગના તળિયા ન બગડે, તો તમે કોઈના ખંભા ઉપર ચડીને ચાલો તો એનાથી તમે બચી શકશો નહીં. યા તો તમે કહો કે ભાઈ હું ચાલું છું તો એનાથી હિંસા થશે એટલે હું કોઈના માથા પર બેસીને ચાલું, તો જેના માથા પર બેસીને ચાલશે એના દ્વારા હિંસા થશે, તો એ હિંસાનો ભાગી પેલો ઉપર બેઠેલો એ નહીં થાય? પેલો બચી શકશે?
તો વૈદિક ધર્મની અંદર તો એ વિશેષતા છે કે 5 પ્રકારના આ પાપોની નિવૃત્તિ માટે પંચ મહાયજ્ઞ રૂપી ઉપાય છે. એટલે સનાતન ધર્માવલંબી દેવ યજ્ઞાદિ પંચ મહાયજ્ઞ કરવાના કારણે આ પંચ સુના એટલે 5 હિંસાથી એ બચી શકે છે. પણ જે વેદને પ્રમાણરૂપથી જેણે નથી સ્વીકાર્યા એવા જે અહિંસાવાદી જે છે એને ત્યાં આ 5 પ્રકારના પાપ થવાના છે અને એની નિવૃત્તિ માટે એને ત્યાં કોઈ ઉપાય નથી. આપણે તો વૈદિક છે એટલે વેદ ધર્મમાં વેદ પ્રમાણ છે અને જે વેદને પ્રમાણ નથી માનતા તો એને ત્યાં પંચ મહાયજ્ઞની પ્રવૃત્તિ નથી. તો પંચ મહાયજ્ઞ સિવાય આ દોષોની નિવૃત્તિ સંભવ નથી. તો સનાતન ધર્માવલંબી પૂર્ણ રૂપથી અહિંસક થઈ શકે છે. પણ જે અવૈદિક જે આ 5 પ્રકારથી બચવાના પાપથી જે દાવો કરે છે એ બચી શકતા નથી સજ્જનો. તો આ 5 પ્રકારના જે પાપ અને એનાથી પણ અતિરિક્ત પ્રમાદકૃત હિંસા જે છે એ પ્રમાદકૃત હિંસાથી જનિત જે અન્ય દોષો છે એ દોષોથી પણ આ દેવયજ્ઞ દેવાદિ પંચ મહાયજ્ઞકારી જે ગ્રહસ્થી છે એ મુક્ત થઈ જાય છે એવું ભગવાન કહી રહ્યા છે. હવે ભાષ્યમાં જો પ્રારંભમાં દેવ યજ્ઞાદીન નિર્વર્તે એવું કહ્યું. યજ્ઞ શિષ્ટાશીમાં એ પદનો અર્થ કર્યો ત્યારે કહ્યું દેવ યજ્ઞાદીન એટલે કે દેવ યજ્ઞાદિનું સંપાદન કરીને એનાથી રહેલો શિષ્ટ જે અશન અમૃત જેને એનો જ જેને ખાવાનો સ્વભાવ છે એને કહેવામાં આવે યજ્ઞ શિષ્ટાશી. એ કિલ્બિષથી મુક્ત થઈ જાય છે. તો દેવ યજ્ઞાદીન એમાં આદિથી શું ગ્રહણ કરવાનું? કયા કયા? તો 5 મહાયજ્ઞ ગ્રહણ કરવાના છે. કયા? 5 મહાયજ્ઞ. દેવયજ્ઞ, આગળ પિતૃયજ્ઞ, પછી મનુષ્ય યજ્ઞ, ભૂત યજ્ઞ અને બ્રહ્મ યજ્ઞ. આ 5 મહાયજ્ઞ જે પ્રત્યેકે ગૃહસ્થાશ્રમમાં અવશ્ય કર્તવ્ય છે. હવે આ 5 મહાયજ્ઞ છે ને સજ્જનો, એનું ફળ છે પંચસુનાની નિવૃત્તિ. આ 5 મહાયજ્ઞ દ્વારા શું થાય છે? પંચસુના. સુનાનો અર્થ છે હિંસા, એટલે 5 પ્રકારની હિંસાની નિવૃત્તિ થાય છે. તો ગઈકાલે આપણે કહ્યું હતું કે આપણા ઘરમાં 5 પ્રકારની હિંસા થાય છે. જો ભાષ્યકારે પંક્તિમાં લખ્યું આગળ, સર્વ પાપે હિ ચુલ્યાદિ પંચસુના કૃતે હે. સર્વ પ્રકારના પાપથી મુક્ત થઈ જાય છે. એટલે કયા કયા સર્વ પ્રકારના પાપ? તો કયું? ચુલ્યાદિ પંચસુના કૃતે હે. ચુલ્લી વગેરે પંચસુના એટલે 5 પ્રકારની હિંસા દ્વારા જે ઉત્પન્ન થાય છે એ પાપ. તો ચુલ્યાદિ શું હશે ભાઈ? જો એ તો આપણે ગઈકાલે કર્યું પણ ફરીને જોઈ લઈએ. ચુલ્લી શબ્દથી અભિપ્રાય છે પીઠર ધારણા અર્થ ક્રિયા. અર્થાત ભોજન બનાવતી વખતે પીઠરને ધારણ કરવા માટે જે ચૂલો બનાવવામાં આવે અને એમાં જે આગ પ્રગટાવવામાં આવે એને ચુલ્લી કહેવામાં આવે છે. તો આ ક્રિયા જે છે ગ્રહસ્થાશ્રમમાં
સ્ત્રી દ્વારા કૃત છે, પુરુષ દ્વારા કૃત નથી. કોના દ્વારા? ગૃહસ્થાશ્રમમાં ભોજન બનાવવાનો ધર્મ સ્ત્રીનો છે. તો એ હવે આદિ શબ્દથી કંડની, પેશણી, માર્જની, ઉદકુંભી આનું ગ્રહણ કરવાનું છે. તો આ જે 5 છે એ ગૃહસ્થાશ્રમમાં 5 પ્રકારની હિંસાનું કારણ છે. 5 પ્રકારની હિંસાનાથી થાય જ છે. તો આ 5 પ્રકારની હિંસાથી ઉત્પન્ન થતા જે દોષ છે એ સર્વ શબ્દથી ગ્રાહ્ય છે. તો સર્વેરપી બુદ્ધિપૂર્વક કરેલા હોય કે અબુદ્ધિપૂર્વક કરેલા હોય, બધા જ દોષોથી દૂરિતથી ગૃહસ્થાશ્રમી મુક્ત થઈ જાય છે, એ વાત અભિપ્રાય છે. પછી જે કીધું કે શું કેવલ 5 જ પ્રકારના દોષો હોય છે અને એનાથી જ ગ્રહસ્થી છૂટી શકે છે, એટલું જ નહીં. સાથે કીધું કે પ્રમાદકૃત હિંસાદિ જનિતેશ્ચ અન્ય, એટલે 5 પ્રકારના પાપથી અતિરિક્ત, અન્ય એટલે બીજા પણ ગૃહસ્થાશ્રમમાં પાપ થાય છે. એ કયા પાપ છે? પ્રમાદકૃત હિંસાદિ જનિત, પ્રમાદથી થતા અન્ય હિંસાદી જનિત પાપો છે, એ પાપોથી પણ મુક્ત થઈ જાય છે દેવયજ્ઞાધિકારી. ભાષ્ય ટીકાકાર લખે છે, પ્રમાદનો અર્થ વિચાર વ્યતિરેકેણ અબુદ્ધિપૂર્વકમ ઉપનતમ પાદપાતાદિ કર્મ. એટલે કે વિચાર કર્યા વગર, વિચાર વ્યતિરેકેણ એટલે કે વિચાર કર્યા વગર, એટલે કે નિશ્ચય કર્યા વગર, અબુદ્ધિપૂર્વક એટલે કે અજાણતા, અબુદ્ધિપૂર્વક એટલે અજાણતા, ઉપનતમ એટલે પ્રાપ્ત થયેલા, કયા? પાદ પાતાદિ કર્મ. પાદનો પાત એટલે કે ચાલવાથી કોઈ ચીટી વગેરે કીટ પતંગ આદિની જે હિંસા આપણા દ્વારા થાય એ તો આ 5 પ્રકારની હિંસાથી અતિરિક્ત થઈ ને, અને એ તો કોઈ પણ વ્યક્તિ દ્વારા થઈ શકે. અને આ પંચસોના 5 પ્રકારની હિંસા છે એ તો ગૃહસ્થાશ્રમમાં સ્ત્રી દ્વારા થઈ છે. કોના દ્વારા? સ્ત્રી દ્વારા થઈ. એનો આપણે વિચાર કરીએ છીએ, એની ચર્ચા કરીએ. તો આ જે પાદ પાતાદિ કર્મ, અને પાદ પાતાદિ એટલે કે ચાલવા વગેરેથી, એનાથી પણ પ્રાણીની હિંસા સંભવ છે. આદિ શબ્દ જે પ્રયોગ છે, પ્રમાદકૃત હિંસાદિ, આદિ શબ્દથી શું ગ્રહણ કરવાનું છે? આદિ શબ્દેન અશુચિ સંસ્પર્શાદિ ગૃહિતમ. જો આદિ શબ્દથી પણ કઈ હિંસા ગ્રહણ કરવાની? અશુચિ પદાર્થનો સંસ્પર્શ. અશુચ એટલે અપવિત્ર જે પદાર્થ છે એના સંસ્પર્શથી પણ દોષ લાગે છે. અશુચિ પદાર્થ જેવી રીતે શવનો સ્પર્શ છે. શેનો? શવ. એટલે આપણે ત્યાં શવદાહમાં જે વ્યક્તિ સંમિલિત થાય છે, શવદાહ ક્રિયામાં જે વ્યક્તિ સંમિલિત થાય છે, એટલે પછી એ શું કરે છે? સ્નાન કરે છે. શવદાહ સંસ્કાર કર્યા પછી શવદાહ સંસ્કારમાં જે
ત્યાં ડાઘુઓ સંમિલિત હોય છે, એને શું કરવું પડે છે? સ્નાન કરવું પડે છે. સ્નાનથી એ દોષની નિવૃત્તિ થાય છે, એટલે એ ગ્રહણ કરવાનું છે. અશુચિ સંસ્પર્શનાદિ. હવે આ જે બધા દોષો છે એ પંચ મહાયજ્ઞકારી એનાથી મુક્ત થઈ જાય છે, એવું કહ્યું. તો આ સર્વ પ્રકારના જે પાપ છે એ પંચ મહાયજ્ઞના અનુષ્ઠાનથી એ દૂર થઈ જાય છે, એ અભિપ્રાય છે. એટલે આ જે પંચ મહાયજ્ઞ નથી કરતો એની આ 13મા શ્લોકના ઉત્તરાર્ધમાં નિંદા કરી. શું કર્યું? નિંદા કરી કે જે આત્મકારણાત પચંતી તે અઘમ પાપા ભુંજતે. એટલે જે પંચ મહાયજ્ઞ નથી કરતો એ શું કરે છે? પાપનું ભોજન કરે છે. હવે આપણે એક બીજી વાત ચર્ચા કરીએ કે આ પંચ સુના જે છે, 5 પ્રકારના પાપ એ ગ્રહસ્થ આશ્રમમાં થાય છે, એ કોના દ્વારા થાય છે? પત્ની દ્વારા થાય છે, પતિ દ્વારા નહીં. કારણ કે ભોજન કોણ બનાવે છે? પત્ની. ભાષ્યાર્થ પ્રકાશકાર જે ભાષ્ય ટીકાકાર છે એ આ વાતને સ્પષ્ટ કરે છે. યદ્યપિ એતાઃ સુનઃ ન ગ્રહસ્થે નિક્રિયન્તે કિંતુ તત્પત્ન્યા એવ. કે યદ્યપિ આ 5 પ્રકારના પાપ છે એ ગ્રહસ્થ દ્વારા નથી કરવામાં આવતા, પણ પત્ની દ્વારા કરવામાં આવે છે. તથાપિ પત્નીકૃત પાપ સંક્રાંતઃ તદ અન્ન ભોજનાદ ગ્રહસ્થેપી સંક્રામંતિ. માની લો, ચાલો 5 પ્રકારના પાપ છે એ કોના દ્વારા થયા? સાક્ષાત તો પત્ની દ્વારા. કારણ કે કુટ્ટની કોણ કરે છે? પત્ની. કુટ્ટન કરવું એટલે ઉલુખલની અંદર ધાનને નિક્ષેપ કરીને મુસળ પ્રહાર દ્વારા એનું અવહનન કરવું, એને કહેવામાં આવે કુટ્ટની. તો એ વખતે કીટાદિનો નાશ થાય છે. પછી ઘરટ છે, ઘંટીને ઘરટ કહેવામાં આવે છે. તો ઘરટના 2 જે ઉપલ હોય છે, ઉપર અને નીચે, એ બંને દ્વારા જ્યારે ધાન પીસવામાં આવે તો એનાથી જે સુના હિંસા થાય છે એને પેશણી કોટિક સુના કહેવામાં આવે છે. એક થઈ કુટ્ટની કોટિક સુના, બીજી પેશણી કોટિક સુના. પછી ત્રીજી સુના છે ચૂલ્લી. ચૂલાની અંદર કાષ્ઠનો નિક્ષેપ કરવાથી અને એ કાષ્ઠની અંદર અગ્નિનું સંયોજન કરવાથી ઓદનાદિનું પચન ત્યારે જ થઈ શકે ને. તો ઓદનાદિ પચન સમયમાં કીટાદિનો નાશ થવાની સંભાવના રહે છે, એને ચૂલ્લી કોટિક સુના કહેવામાં આવે છે. ઉદકુંભી જે છે, કુંભ દ્વારા જલાહરણ કરતી સમયે જે સુના એટલે હિંસા જે થાય છે, અને અથવા તો જલની અંદર પાદ પ્રવેશાદિ દ્વારા જે હિંસા થાય છે, મત્સ્યાદિ વગેરે, એ યા જલાદિની અંદર કુંભના નિક્ષેપથી, તમે કુવામાં યા સરોવરમાંથી જળ ભર્યું
તો કુંભનો નિક્ષેપ કર્યો તો કુંભના નિક્ષેપથી પણ સૂક્ષ્મ કીટાદિની હિંસા થઈ શકે છે. એને ચુલ્લી કોટિક સુના કહેવામાં આવે, ઉદકુંભી કોટિક સુના કહેવામાં આવે. અને માર્જની દ્વારા ગ્રહ ભૂમિનું માર્જન કરતી સમયે જે ચીટી કીટ વગેરે જે છે એનો નાશ થાય છે એને માર્જની કોટિક સુના કહેવામાં આવે છે. તો હવે આ જે 5 પ્રકારની સુના એ તો પત્ની દ્વારા કૃત છે. તથાપી તો પણ સજ્જનો, પત્ની કૃત જે પાક છે, ભોજન છે, પત્ની કૃત પાપથી સંક્રાંત જે ભોજન છે એ ભોજન કરે છે કોણ? પતિ નથી કરતો, એના પુત્ર વગેરે નથી કરતા, પરિવારના બધા કરે છે. એટલે એ ભોજન છે એ પત્ની દ્વારા કૃત હિંસાથી સંક્રાંત ભોજન છે. કેવું છે? સંક્રાંત, હિંસાદિથી સંક્રાંત ભોજન છે. તો હવે એ જે પત્ની કૃત હિંસાદિથી સંક્રાંત, સંક્રાંત એટલે સંક્રમિત ભોજન, એ પતિ કરે, ગ્રહસ્થ વ્યક્તિ કરે તો એને પણ એ સંક્રમણનો દોષ લાગે છે સજ્જન. અથવા બીજી રીતે પત્ની ભોજન બનાવે છે તો કોના માટે બનાવે છે? પત્ની જે છે એ ભોજન બનાવે છે તો ભર્ત્રા વિધિ ના, ભર્તા દ્વારા આજ્ઞાથી જ બનાવે છે. ભર્તાની માટે, ભર્તા દ્વારા કૃત આજ્ઞા દ્વારા ભર્તા માટે કરે છે, ભર્તાથી પ્રેરક છે. પતિ એમ કહે છે કે આજે મને તો આ બનાવી દે, આ બનાવી દે, તે બનાવી દે, એ પ્રમાણે પત્ની સ્વતંત્ર ભોજન બનાવવામાં પત્ની સ્વતંત્ર નથી. જો પત્ની એની રીતે સ્વતંત્ર રીતે ભોજન બનાવે તો ઝઘડો થઈ જાય કે મારા કયા પ્રમાણે કેમ ના બનાવ્યું. એટલે પત્ની જે ભોજન બનાવે છે એ પતિ નહીં, પ્રેરણાથી બતાવે છે. એટલે પ્રેરક રૂપ સંક્રમણ જે છે એ ગ્રહસ્થાશ્રમીને પણ ભાગીદાર બનાવે છે સજ્જનો. અથવા બીજી વાત એ છે, ચાલો સંક્રમણની વાત જવા દો, પણ આપણે ત્યાં સજ્જનો વૈદિક ધર્મની અંદર ભર્ત્રી અને ભાર્યાને એક માનવામાં આવે છે. એ બે જુદા નથી. ભર્તા અને ભાર્યા આ બેવું એક છે. એટલે જો ભર્તાથી કોઈ પુણ્ય પાપાદી થાય તો એ પત્ની સંક્રમિત, એને પણ લાગે. અને ભાર્યા દ્વારા જો થાય જે ભોજન બનાવવા નિમિત્ત તો કઈ એનો ભાગીદાર ભર્તા પણ થઈ શકે. એટલે ભરતી અને ભાર્યાને એકાત્મક માનવામાં આવ્યા છે આપણે ત્યાં. એટલે અને એનાથી પણ આગળ વધારે વાસ્તવિક રીતે જોતા તો ભાર્યા જે ભોજન બનાવે છે એ ભર્તા માટે બનાવે છે. ભર્તૃર્થમેવ ભાર્યા પાકમ કરોતી. ભાર્યા જે પાક કરે છે, ભોજન બનાવે છે એ ભર્તા માટે બનાવે છે. એટલે સુના જે છે, આ ભોજન નિમિત્તક જે 5 સુના એટલે 5 હિંસા એ કોને માટે થઈ કહેવાય? ભર્તાને માટે થઈ કહેવાય કે નહીં? ભર્તાને માટે થઈ કહેવાય, ભાર્યાને માટે નહીં. પણ કોના માટે? ભર્તાને માટે. કેમ? આ જે દ્રષ્ટિકોણથી ભાર્યા નિર્દુષ્ટ છે. આ જે દ્રષ્ટિકોણ બતાવ્યો કે ભાર્યા જે છે
એ ભોજન કોના માટે બનાવે છે? ભરતા માટે બનાવે છે. અને ભરતા માટે બનાવે છે એટલે ભોજન કરવાનો પહેલો અધિકાર કોનો છે? પહેલા કોણ ભોજન કરે છે? ભરતા કરે છે. તો આપણે ત્યાં આ શિષ્ટ પરંપરા છે કે બનેલું ભોજન પતિના ભોજન કર્યા પહેલા ભાર્યા ક્યારે ભોજન કરતી નથી. તો વર્તમાન કાળમાં તો આ કોઈ પરંપરાનું કોઈને માનવું જ નથી. બાકી જે પરંપરા એ શું છે? સૌથી પહેલા ભરતા ભોજન કરે, પછી અવશિષ્ટ ભોજન જે છે એ ભાર્યાએ કરવાનું હોય. એ પરંપરા છે. વર્તમાન કાળની હાલતની તો કોઈ ચર્ચા જ કર્યા જેવી નથી. ભરતાને જ્યારે ભોજન કરવું હોય ત્યારે કરે. મારે તો કરી લેવું છે, એની રાહ મારે ક્યાં સુધી જોવી? પરિસ્થિતિ આજે તો એવી છે સત્ય. કારણ કે આપણે ત્યાં તો આ બધી ક્રિયા ધર્મ માટે છે, ભોગ માટે નથી. શા માટે છે? ધર્મ માટે છે. તો વર્તમાન કાળમાં હાલત તો તમે જુઓ, કોઈ સૌભાગ્યના ચિહ્નો ધારણ કરવા નથી. આજે કોઈ સ્ત્રીને જોવો તો તમને ખબર ના પડે કે આ સધવા છે કે વિધવા છે. સધવા અને વિધવાના લક્ષણો સમાપ્ત થઈ ગયા છે. કઈ બાજુ સમાજ જઈ રહ્યો છે? ધર્મની સાથે જેને કોઈ લેવા દેવા નથી અને પોતે ગૌરવ અનુભવે છે. હાથની અંદર કોઈ ચિહ્ન નહીં, યા માંગની અંદર કોઈ ચિહ્ન નહીં. આપણી આજુબાજુના સમાજને જુઓ તો કોઈ સ્ત્રીને આપણે સિંદૂરથી યુક્ત જોઈએ તો કે કોઈના માંગમાં માથામાં સિંદૂર ભર્યું હોય એવી કોઈ સ્ત્રી જોઈ? હાથમાં ચૂડી જોઈ? ચાંદલો કરે છે તો એ તૈયાર રેડીમેડ કરે છે, પ્લાસ્ટિકનો કરે છે. શેનો? પ્લાસ્ટિકનો. કોઈ સૌભાગ્યાદી ચિહ્નો ધારણ કરવાની નહીં. કેમ? ફેશન છે, કોઈ નથી કરતો એટલે અમે નથી કરતા. ક્યાં સમાજ જઈ રહ્યો છે? પરંપરા એ છે. અને એનું કારણ બતાવું છું. પત્નીએ બનાવેલું જે ભોજન છે એ પત્ની જે છે એ પહેલા પતિને જમાડે છે. તો ભર્તૃભુક્ત અવશિષ્ટ પાક અશ્નાત ન દોષ. તો જો પત્ની જે છે ને એ બનાવેલું ભોજન પેલા ભર્તાને જમાડે છે અને ભર્તા દ્વારા અવશિષ્ટ જે ભોજન છે એ જો પત્ની ભોજન કરે તો એને એ ભોજન બનાવવા નિમિત્તક જે હિંસાદી દોષ છે ને એ પત્નીને નથી લાગતા. એના દોષથી મુક્ત થઈ જાય છે. જો ભાષ્ય ટીકાકાર શું કહે છે? ભાર્યા યાસ્તુ ભર્તૃભુક્ત અવશિષ્ટ પાક અશ્નાત ન દોષ. બોલો, ભાર્યા જે છે એ મુક્ત થઈ જાય છે દોષથી. કારણ કે એને ભોજન કોના માટે બનાવ્યું? પતિ માટે. અને પતિએ પૂર્ણ રૂપથી ભોજન કર્યા પછી અવશિષ્ટ જે ભોજન છે એ અવશિષ્ટ ભોજન કરે છે પત્ની. એટલે એ અવશિષ્ટ પાક અશ્નાત ન દોષ. પત્નીને એ 5 હિંસાકૃત દોષ લાગતા નથી. બોલો, આવી આપણી આ પરંપરા છે. પતિને
લાગે છે. તો એતાસ્તુ પંચસુના વૈશ્વદેવાખ્યા નિત્ય કર્મણા નિવર્તતે એ ધર્મશાસ્ત્ર. તો આ જે 5 સુના છે એ પતિ વૈશ્વદેવાદે પંચ મહાયજ્ઞ કરે તો એનાથી એ દોષથી નિવૃત્ત થઈ જાય છે. પત્ની તો કર્યા વગર પતિને જમાડીને નિવૃત્ત થઈ જાય છે. અને પતિએ 5 દોષથી નિવૃત્ત થવો, ગ્રહસ્થીએ 5 દોષથી નિવૃત્ત થવો હોય તો 5 વૈશ્વદેવાદી યજ્ઞ કરવાથી નિવૃત્ત થાય છે. આ ધર્મશાસ્ત્ર આ વાત કહે છે. કોણ કહે છે? ધર્મશાસ્ત્ર. અચ્છા, ચાલો હવે એક બીજી નવી ચર્ચા આપણે કરીએ. અહીંયા કીધું કે 5 પ્રકારની જે સુના છે એનાથી નિર્વર્ત્ય જે પક્વ અન્ન છે, બનાવેલું જે ભોજન છે એ પંચ મહાયજ્ઞ કરવા માત્રથી ગ્રહસ્થી એ 5 પ્રકારના કિલબિશથી મુક્ત થઈ જાય છે. એવું જે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું એ કેવી રીતે સંભવ છે કે 5 પ્રકારની જે સુના હિંસા 5 મહાયજ્ઞથી કેવી રીતે નિવૃત્ત થાય? એ શું કારણ છે? તો એ પણ જોઈએ. ઉચ્ચતે ભાષ્ય ટીકાકાર લખે છે, પ્રત્યહમ દેવાર્થમેવ પાપઃ કાર્ય. એટલા માટે મુક્ત થવાય છે કે સજ્જનો, જેમ હમણે વાત કરી કે પત્ની જે ભોજન બનાવે છે એ કોના માટે બનાવે છે? પતિ માટે બનાવે છે. એવી જ રીતે સજ્જનો, આપણો ગ્રહસ્થીનો ઉદ્દેશ એવો હોવો જોઈએ, આપણે આ જે ભોજન બનાવીએ છીએ, ગ્રહસ્થી જે ભોજન બનાવે છે એ કોના માટે? દેવતા માટે. એ ઉદ્દેશ હોવો જોઈએ, પોતાના માટે નહીં પણ દેવતા માટે. એટલે જો પ્રત્યહમ દેવાર્થમેવ પાકઃ કાર્ય, એટલે કે ગ્રહસ્થાશ્રમી જે ભોજન બનાવે તો એ ભોજનનો ઉદ્દેશ શું હોવો જોઈએ? આપણે ખાઈશું એવા માટે નહીં પણ દેવાર્થ, દેવતાના માટે હું બનાવું છું એ દ્રષ્ટિથી ભોજન બનાવવું જોઈએ. ન તો સ્વાર્થમ, પોતાના માટે નહીં, અમે 2-5 જણ જ ખાશું એવું નહીં. એટલે સજ્જનો, યદ્યપિ ગ્રહસ્થાશ્રમની અંદર પણ આ વાત છે કે ગ્રહસ્થાશ્રમની અંદર ભોજન બનાવીને તમે ભોજન જમતા હો, બેઠા હો જમવા માટે, જે ચાલુ ન કર્યું હોય, અને કોઈ અતિથિ આવે તો સૌથી પહેલા ભોજન એ અતિથિને કરાવવું જોઈએ. એવું નહીં કે અરે ક્યાંથી આવી ગયા ને હવે અમારે બનાવવું પડશે ને, એ નહીં. ગ્રહસ્થાશ્રમની અંદર આ પરંપરા હોય તો પછી આશ્રમમાં તો હોય જ ને. બરાબર? આશ્રમમાં તો હોય જ. ગમે તે વ્યક્તિ આવે એના માટે ભોજન બનાવીને જમાડવાની તૈયારી આપણે આશ્રમદારીએ રાખવી પડે છે. તો ન તો સ્વાર્થમ, સ્વાર્થમ એટલે આપણે 5-10 જણ રહેતા હોય એના માટે બનાવીને ભોજન કરી લે તો એ શું કહેવાય? સ્વાર્થમ. ન તો સ્વાર્થમ ઇતિ વિધૌ સ્થિતિ, આ વિધિ છે કે આપણે જે ભોજન બનાવીએ કોના માટે? આપણા માટે નહીં પણ દેવાર્થ, અતિથિ માટે. તો દેવાર્થ એના માટે પાક, તો વિધૌ સ્થિતિ દેવાર્થ પાક ન કરે, પોતાના માટે જે પાક કરે તો એ દુષ્ટ કાર્ય છે. દુષ્ટ કાર્ય એટલે હિંસા પ્રાય એ કાર્ય થયું કહેવાય. તો એ જે ભોજન બનાવતી વખતે જે હિંસા થઈ એ હિંસા કોણ ભોગવે છે? સ્વાર્થ માટે જેને ભોજન બનાવ્યું એટલે હિંસા પ્રાય. પણ જે દેવતા માટે જે બનાવે છે, દેવતાને ઉદ્દેશ કરીને જે ભોજન બનાવે છે, તો પછી એ જે પાક કરતી વખતે જે 5 પ્રકારની હિંસા છે એ પાક છે એ દેવાર્થ કર્તવ્ય હિંસા પ્રાયોપી,
હિંસાથી યુક્ત હોવા છતાં પણ એ પાક કોના માટે છે? દેવાર્થ કર્તવ્ય, એ દેવતા માટે છે. એટલે એ હિંસા છે એ દેવતા માટે બનાવેલા ભોજનને કારણે એ હિંસા જે છે એ સમાપ્ત થઈ જાય છે. એ પાપથી બનાવવા વાળો મુક્ત થઈ જાય. કેવી રીતે? જેવી રીતે દ્રષ્ટાંત છે, અગ્નિષ્ટોમ યાગ છે. કેવો? અગ્નિષ્ટોમ યાગ. એ હિંસા પ્રધાન છે. એમાં પશુની હવન કરવામાં આવે છે, પશુના અંગનું. તો હિંસાત્મક જે અગ્નિષ્ટોમ યાગ છે સજ્જનો, પરંતુ એ હિંસાત્મક હોવા છતાં પણ વિહિત છે, એટલે કર્તવ્ય છે. એ વિહિત, વેદ વિહિત હોવાથી કર્તવ્ય છે સજ્જનો. એવી રીતે જેમ હિંસાત્મક અગ્નિષ્ટોમ જે છે એ હિંસાથી યુક્ત હોવા છતાં પણ વેદ વિહિત છે, એટલે એ કર્તવ્ય છે. એવી રીતે સ્વાર્થ, પોતાના માટે બનાવેલું જે ભોજન છે એ સ્વાર્થ માટે બનાવેલું હોય તો એ દુષ્ટ છે, તો એ દુષ્ટ છે. પણ પંચસુના નિર્વર્ત્ય, પંચસુના એટલે 5 પ્રકારની હિંસાથી નિવૃત્તિ માટે દેવાર્થ પાકાન, દેવતા માટે બનાવેલો હોવાથી એ પુણ્ય છે. શું છે? એ પુણ્ય છે. દેવાર્થમ પક્વાન્નમ પુણ્યમેવ. કારણ કે પંચસુના નિર્વર્ત્ય છે. 5 પ્રકારના પાપની નિવૃત્તિ માટે દેવતા માટે બનાવેલું ભોજન છે એ પુણ્ય છે. પેલો જેમ અગ્નિષ્ટોમ હિંસાત્મક હોવા છતાં વિહિત હોવાના કારણે એ પુણ્ય કાર્ય છે, એવી રીતે વિહિત હોવાથી, એટલે વિહિત હોવાથી હિંસા નિર્વર્ત્ય યજ્ઞ પશુ માંસવદ, એ રીતે દૃષ્ટાંત સિદ્ધ થયું. એમ દેવ યજ્ઞ અવશિષ્ટ જે અન્ન છે, દેવતાના માટે બનાવેલું દેવ યજ્ઞથી અવશિષ્ટ અન્ન જે છે એ શાસ્ત્રની આજ્ઞાથી છે, એટલે પુણ્યત્વમ. એ પણ શું છે? પુણ્ય છે સચિન. એટલે લોકતશ્ચ દેવાર્થમ કૃતત્વાत् પાકસ્ય તત્સંબંધી દોષાણામ ન યજમાન ગામિત્વ. એવી રીતે દેવતાને માટે બનાવેલો ભોજન છે, એના માટે કરેલો હોવા છે, એટલે એ ભોજન સંબંધી જે દોષ છે સજ્જનો, એ યજમાનગામી બનતા નથી. એટલે યજમાનને એનો દોષ નથી લાગતો. આ દ્રષ્ટિથી ભગવાને કહ્યું કે સર્વ કિલ્બિષે મુચ્યન્તે. એટલે કે જે પંચમહાયજ્ઞકારી જે છે એ સર્વ કિલ્બિષે મુચ્યન્તે, આ વાતને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે પંચમહાયજ્ઞાધિકારી જે છે એને એ સર્વ પાપથી મુક્ત થઈ જાય છે. અને જે સ્વાર્થ માટે જે ભોજન બનાવે છે એ અઘમ ભુંજતે. એ શું કરે છે? એ પાપ એને જ, કારણ કે એ પાપની દોષની નિવૃત્તિ થવાની નથી. જે સ્વાર્થ માટે ભોજન બનાવે છે એ. તો સજ્જનો, આ રીતે આપણે 13માં જે શ્લોક જે છે એનો આપણે ભાષ્ય સહિત વિચાર કર્યો કે જે આત્મહેતુ, આત્મ કારણાત્મક અર્થ છે આત્મહેતુ, એટલે પોતાના સ્વાર્થ માટે જે ભોજન બનાવે છે. સ્વકક્ષી પૂર્ણાર્થમ, પોતાના પેટને ભરવા માટે જે ભોજન બનાવે છે એ પાપા. એને માટે એ કરવા વાળાને માટે પાપા શબ્દનો પ્રયોગ કર્યો. સ્વયં અપી પાપી છે અને એ ભોજન બનાવે છે એટલે પોતે થાય છે, એટલે એ પચનથી એ અઘમ ભુંજતે, એ પાપનું ભોજન કરે, પાપ ખાય છે. તો આ દ્રષ્ટિથી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે ગ્રહસ્થાશ્રમમાં કર્મ અવશ્ય કર્તવ્ય છે. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાનૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ
मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः।